જાણકારી સુરતથી મળી રહી છે કે જ્યાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પાકને નુકસાનની ભીતિ છે। ઓરપાડના કાંઠા વિસ્તારમાં તો પવન સાથે વરસાદથી ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તલ, મગ અને બાગાયતી પાક તથા કેરીનો પાક મુખ્યત્વે નષ્ટ થયો છે। હવે સરકાર સર્વે કરી નુકસાનની ભરપાઈ કરે તેવી ખેડૂતોની માંગણી છે। ચોથું માવઠું છે અને જે રીતે ભયંકર રીતે જે રીતે વરસાદ અને ખાસ કરીને જે રીતે વાવાઝોડું આવ્યું એને કારણે તલ અને મગને પાકને અને ખાસ કરીને જેમે જોવો તો ડાંગરના પાકને સવિશેષ મોટું નુકસાન થયું છે। ખેડૂતો નિરાશ થયા છે અને આદરણીય આપણા મુખ્યમંત્રીશ્રીએ પણ જે રીતે તપાસના આદેશોને ખાસ કરીને જે રીતે નુકસાન થયું છે ખેડૂતોને સર્વે કરાવીને ખેડૂતોને તાત્કાલિક સહાય મળે એ દિશાના જે પ્રયત્ન આરંભ્યા છે એને ધન્યવાદ છે। ચોક્કસ અમને આશા છે કે આવનારા દિવસોમાં ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે એનું પૂરું વળતર મળશે।